સ્વાગત છે દોસ્તો સિનેમેટિક ગુજરાતીમાં। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ બોલિવૂડમાં બનવા જઈ રહેલી રામાયણ ફિલ્મ વિશે। આજના વિડીયોમાં આપણે વાત કરીશું। ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। રામાયણ ફિલ્મને નિતેશ તિવારીજી બનાવી રહ્યા છે અને આ એક ટ્રાયોલોજી ફિલ્મ હશે જેને 3 ભાગમાં બનાવવામાં આવી રહી છે અને નિતેશ તિવારીજીની આ રામાયણ ફિલ્મનું શૂટિંગ માર્ચ 2024માં શરૂ થવાનું છે અને રામાયણ ફિલ્મની સ્ટારકાસ્ટ વિશે જબરજસ્ત અપડેટો સામે આવી રહી છે। નિતેશ તિવારીજીની આ રામાયણ ફિલ્મ એક પેન ઇન્ડિયા ફિલ્મ અને રામાયણ ફિલ્મમાં બોલિવૂડ થી લઈને સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઘણા બધા અભિનેતાઓ અને અભિનેત્રીઓ જોવા મળવાના છે અને નિતેશ તિવારીજીની આ રામાયણ ફિલ્મની સ્ટારકાસ્ટ વિશે વાત કરીએ તો આ ફિલ્મમાં પ્રભુ શ્રી રામના રોલમાં રણબીર કપૂર જોવા મળવાના છે, સીતા માતાના રોલમાં સાઈ પલ્લવી જોવા મળવાના છે અને લક્ષ્મણજીના રોલમાં નવીન પોલીસેટ્ટી જોવા મળવાના છે અને માતા કૈકેયીના રોલમાં લારા દત્તાજીને સાઇન કરી દેવામાં આવ્યા છે અને રામાયણ ફિલ્મમાં હનુમાનજીના રોલ માટે બોલિવૂડના સની દેઓલજીને એપ્રોચ કરવામાં આવ્યા છે અને સની દેઓલજી હા પાડશે તો આ રામાયણ ફિલ્મમાં સની દેઓલજી હનુમાનજીના રોલમાં જોવા મળશે અને રામાયણ ફિલ્મમાં કુંભકર્ણના રોલ માટે બોબી દેઓલજીને એપ્રોચ કરવામાં આવ્યા છે પણ હજુ સુધી બોબી દેઓલજીએ હા પાડી નથી। જો બોબી દેઓલજી હા પાડશે તો આ રામાયણ ફિલ્મમાં કુંભકર્ણના રોલમાં બોબી દેઓલ જોવા મળવાના છે। કન્નડા ઇન્ડસ્ટ્રીનો રોકિંગ સ્ટાર યશ આ ફિલ્મમાં રાવણના રોલમાં જોવા મળવાના છે અને રોકિંગ સ્ટાર યશ આ ફિલ્મમાં રાવણનો રોલ પ્લે કરશે। આમ નિતેશ તિવારીજીની આ એપિક ડ્રામા ફિલ્મ રામાયણ ફિલ્મમાં આ પ્રમાણે સ્ટારકાસ્ટ જોવા મળવાની છે અને આ ફિલ્મમાં હજુ પણ ઘણા અભિનેતાઓ અને અભિનેત્રીઓ જોવા મળવાના છે અને નિતેશ તિવારીજીની આ એપિક ડ્રામા ફિલ્મ રામાયણ ફિલ્મમાં પહેલા ભાગમાં અયોધ્યાની અને ભગવાન શ્રી રામની સ્ટોરી જોવા મળવાની છે અને આ ફિલ્મના બીજા ભાગમાં લંકા અને અયોધ્યા વચ્ચેની સ્ટોરી જોવા મળશે। આમ નિતેશ તિવારીજી આ બોલિવૂડમાં બનવા જઈ રહેલી એપિક ડ્રામા રામાયણ ફિલ્મને એક મોટા સ્કેલ ઉપર બનાવવા જઈ રહ્યા છે અને રામાયણ ફિલ્મનો આ સૌપ્રથમ ભાગ 2025માં રિલીઝ થઈ શકે છે। તો આપ શું નિતેશ તિવારીજીની આ રામાયણ ફિલ્મ માટે કેટલા એક્સાઇટેડ છો તે કોમેન્ટ કરજો અને આપ સૌને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને જોતા રહો સિનેમેટિક ગુજરાતી।